जय श्री कृष्ण मित्रों। आज આપણે વાત કરવી છે નિત્યસમની। બરાબર કે ભાઈ નિત્યસમ એટલે શું? નિત્ય, હવે આને જો સાદી રીતે કહો ને તો નિત્ય એટલે હંમેશા, સમ એટલે કોઈ વિધાન, તો જે વિધાન હંમેશા સત્ય છે એને આપણે નિત્યસમ કહી શકાય। હવે આ નિત્યસમ કઈ રીતના હોય? દાખલા તરીકે એક વસ્તુ હું તમને કહું કે ભાઈ આપણે x ગુણ્યા x કરીએ તો શું આવે? x નો સ્ક્વેર। એટલે કોઈ પણ બે સમાન સંખ્યાનો ગુણાકાર કરીએ તો આપણે એને વર્ગ કહીએ। તો દાખલા તરીકે હું જો એવું કહું કે a પ્લસ બી ગુણ્યા a પ્લસ બી, તો આને આવી રીતના લખી શકાય a પ્લસ બી નો સ્ક્વેર। બરાબર, આને આપણે વિસ્તરણ કરશું અને કહેશું આપણે શું? દ્વિપદીના વર્ગનું વિસ્તરણ। શું છે આ? દ્વિપદીના વર્ગનું વિસ્તરણ। દ્વિપદી, બે પદ આપેલા હોય, કૌંસ ઉપર વર્ગ હોય, તો એનું વિસ્તરણ કઈ રીતે કરવું? દાખલા તરીકે એનું બેઝિક સૂત્ર જે છે એ આના આધારે લઈએ આપણે કે ભાઈ a પ્લસ બી કૌંસ ઉપર વર્ગ। હવે આ જે a છે, બરાબર, એને હું પ્રથમ પદ કહું તો આનું સૂત્ર કઈ રીતે આવે એ જોઈ લઈએ, અને આને દ્વિતીય પદ અથવા તો બીજું પદ। બરાબર, તો આનું સૂત્ર કંઈક આવી રીતે આવે છે કે પ્રથમ પદનો વર્ગ વત્તા અથવા ઓછા, જે અહીંયા નિશાની હોય, બે નિયમના પ્રથમ પદ ગુણ્યા બીજું પદ। હંમેશા વત્તા, અહીંયા કોઈ પણ નિશાની હોય, આ છેલ્લા પદની નિશાની બદલાતી નથી, બીજા પદનો વર્ગ, આ એનું સૂત્ર છે। પ્રથમ પદનો વર્ગ વત્તા કે ઓછા જે હોય, બે નિયમના પ્રથમ ગુણ્યા બીજું વત્તા હંમેશા અને બીજા પદનો વર્ગ। એટલે આ કંઈક આવી રીતે મળશે, a સ્ક્વેર પ્લસ ઓર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર। બરાબર, તો આના આધારિત જો હું દાખલા જોઉં તો પહેલો દાખલો દાખલા તરીકે હું લઉં છું કે ભાઈ 2x પ્લસ વાય અને 2x પ્લસ વાય તમને કદાચ આ રીતે આપેલું હોય, તો બેઝિકલી આ શું છે? એકને કૌંસ બે વખત છે, તો આપણે એને લખી શકીએ 2x પ્લસ વાયનો વર્ગ। બરાબર, હવે સૂત્ર જુઓ તો પ્રથમ પદનો વર્ગ એટલે પ્રથમ પદ 2x છે એટલે 2x નો વર્ગ, વત્તા છે એટલે વત્તા બે નિયમના પહેલું પદ, પહેલું પદ ગુણ્યા બીજું પદ, હંમેશા વત્તા બીજા પદનો વર્ગ। હવે 2x નો વર્ગ એટલે મારા માટે આવશે 4x નો સ્ક્વેર, અને આ મને મળશે 2 દુ 4 xy વત્તા y નો સ્ક્વેર। આ આપણો આન્સર થઈ ગયો। બરાબર, એકદમ સિમ્પલ દાખલા છે। દાખલા તરીકે 3m માઇનસ 4n નો વર્ગ। બરાબર, તો આ કૌંસ ઉપર વર્ગ હોય તો જ આ કરી શકું। પ્રથમ પદ 3m છે એટલે આ 3m નો સ્ક્વેર, જે નિશાની છે એ મૂકો, બે નિયમના 3m ગુણ્યા 4n હંમેશા વત્તા 4n નો સ્ક્વેર। તો 3m નો વર્ગ એટલે મને મળશે 9m નો વર્ગ ઓછા 3 દુ 6 ચોક 24 mn હંમેશા વત્તા છે 16n નો સ્ક્વેર। શું કામ ભાઈ હંમેશા વત્તા? પહેલું ને છેલ્લું પદ વર્ગ દર્શાવે છે, વર્ગ ક્યારેય ઋણ હોઈ શકતો નથી। બરાબર, વધુ એક જોઈએ, 6x પ્લસ 5 નો સ્ક્વેર। પ્રથમ પદ છે 6x નો સ્ક્વેર પ્લસ અથવા માઇનસ, અહીંયા પ્લસ છે એટલે મારે પ્લસ લેવાના છે, બે નિયમના પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ એટલે કે બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ।
આ 6x વર્ગ એટલે મને મળશે 36x વર્ગ. હવે જો 6નો વર્ગ મેં કરી નાખ્યો છે, પછી એની ઉપર સ્ક્વેર નહીં મૂકવાનો. ઘણા વિદ્યાર્થીઓ એવી ભૂલ કરે છે, 6નો વર્ગ પણ કરે ને ઉપર એની ઉપર 2 દેખાડે. આ એક્સનો વર્ગ કર્યો છે, એની કોઈ કિંમત ન આવે એટલે એને 2 દર્શાવવો પડે આપણે. આ થશે 60x અને વત્તા 25. બરાબર? આ શું છે? દ્વિપદીના વર્ગનું વિસ્તરણ. ક્લિયર? વધુ થોડાક દાખલા જોઈએ. ચોથો દાખલો મારા માટે છે આવી રીતે કે 3/2x + 5 વર્ગ. અપૂર્ણાંક આવવાથી દાખલામાં કોઈ સૂત્રમાં કે એમાં કંઈ બદલાવ થતો નથી. પહેલું પદ છે 3/2x વર્ગ. 2 નિયમના પહેલું પદ ગુણ્યા બીજું પદ હંમેશા વત્તા બીજા પદનો વર્ગ. આ 3/2 વર્ગ એટલે 9/4x વર્ગ. આ પ્લસ આમાં અંશ છેદમાં ઉડી જશે, વત્તા 5 તેરી 15x અને વત્તા 25. બરાબર? આ આપણો આન્સર થઈ ગયો. વધુ એક દાખલો જોઈએ. બંનેમાં દાખલા તરીકે છે 4/5x - 3/7y વર્ગ. તો આ 4/5x વર્ગ ઓછા 2 નિયમના 4/5x એને ગુણ્યા 3/7y વત્તા 3/7y વર્ગ. બરાબર? 4/5 એટલે 16/25x વર્ગ. હવે આમાં ક્યાંય છેદ નથી ઉડતા એટલે ગુણાકાર. 4 × 2 = 8 તેરી 24 નીચે 35xy વત્તા 9/49y². તો આપણો આન્સર થઈ ગયો. વધુ બીજા દાખલા જોઈએ આપણે. 1.1x - 0.5y વર્ગ. પોઈન્ટવાળા છે. ચાલો, પહેલું પદ છે 1.1x વર્ગ ઓછા 2 નિયમના 1.1x એને ગુણ્યા 0.5y વત્તા 0.5y વર્ગ. હવે 1.1 એટલે 121, 11 વર્ગ. બરાબર? તો 1.21x વર્ગ. આ બધાનો ગુણાકાર કરીએ તો 5 × 2 = 10 એટલે આ મીંડું કેન્સલ થઈ ગયું. પાછળ વધ્યા ખાલી કેટલા? 1.1 એટલે 11 × 2 = 22, 5 110. આ 1.1xy વત્તા 0.5 વર્ગ કરો એટલે મને મળશે 0.25y². આ આપણો જવાબ આવી ગયો. વધુ જોઈએ. 7xy - 3z વર્ગ. તો પહેલી વસ્તુ, પ્રથમ પદ છે આપણી પાસે 7xy વર્ગ ઓછા 2 નિયમના પહેલું પદ બીજું પદ હંમેશા વત્તા બીજા પદનો વર્ગ. 7 વર્ગ મને મળશે 49x વર્ગ y વર્ગ. આ બધાનો કરીએ ગુણાકાર. 7 × 2 = 14, 14 તેરી 42 x y z અને વત્તા 9z². આ આપણો આન્સર થઈ ગયો. વધુ એક દાખલો જુઓ. 4a² + 3b વર્ગ વર્ગ. સ્ક્વેર ઉપર એ સ્ક્વેર છે. જુઓ, આપણે તો પ્રથમ પદ જે છે એ પ્રથમ પદ જ રહેવાનું. એટલે પ્રથમ પદ 4a² છે તો એનો વર્ગ 2 નિયમના પહેલું પદ બીજું પદ હંમેશા વત્તા બીજા પદનો વર્ગ. આ થશે તમારા માટે 16a⁴
વત્તા 24a² b² વત્તા 9b⁴. ક્લિયર? હવે જો આ જ દાખલામાં થોડાક દાખલા હજી જોઈએ અને પછી કિંમત શોધવાના દાખલા. કઈ રીતે? સપોઝ આપણે ગણ્યા છે 4 ને 2 6 6 ને 3 9 ને 1 10મો દાખલો આવ્યા. હવે અહીંયા કંઈક આવી રીતે છે કે -a + b². તો આમાં આપણે નિશાની ભલે ગમે એ હોય એનાથી ગભરાવાનું નહીં. -a² પ્લસ 2 નિયમના પ્રથમ પદ ગુણ્યા બીજું પદ. તમારે પ્રથમ પદની નિશાની લખવી પડશે, બરાબર? હંમેશા વત્તા બીજા પદનો વર્ગ. માઇનસનો વર્ગ પ્લસ થાય, પ્લસ માઇનસ માઇનસ 2ab વત્તા b². આ આપણો આન્સર આવી ગયો. હવે સપોઝ તમને એમ કહે કે ભાઈ નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત શોધો, બરાબર? તો કઈ રીતે એ આવશે કે દાખલા તરીકે એક પ્રશ્ન એવો છે કે ભાઈ 13નો વર્ગ. 13નો વર્ગ બધાને ખબર છે 169, પણ આપણે નિત્યસમના ઉપયોગ દ્વારા છે. તો 13ની નજીકનો રાઉન્ડ ફિગર જુઓ, 10 વત્તા 3નો વર્ગ, બરાબર? જે નજીક હોય લેવાનું. તમે આમાં 20 ઓછા 7 પણ લઈ શકો છો. હવે આપણે આ નિત્યસમનો ઉપયોગ કરો. અહીંયા પ્રથમ પદ એટલે 10નો વર્ગ 2 નિયમના પહેલું ગુણ્યા બીજું અને બીજા પદનો વર્ગ. હવે 10નો વર્ગ આવે 100. આ બધાનો ગુણાકાર કરીએ એટલે આ મને મળશે 60 અને વત્તા 9. આ બધાનો સરવાળો કરો એટલે 169. બરાબર? 13નો વર્ગ આપણને એકદમ સહેલું ખબર છે, પણ આપણે આનો ઉપયોગ દ્વિપદીના વર્ગના નિત્યસમ મુજબ કરવાનો. ખરેખર વર્ગ વર્ગગુણમાં આપણે આ શીખી ગયા છીએ. બીજું એક એક્ઝામ્પલ લઉં. 67². તો આમાં તમે બે કરી શકો. એક કરી શકો 60 વત્તા 7 અથવા તો 70 ઓછા 3. નજીકનું હોય લેવું, અથવા જો તમને બાદબાકીમાં તકલીફ પડતી હોય તો ઓલવેઝ પ્લસ બાજુ જોવું. અહીંયા પ્રથમ પદ 70 એટલે 70નો વર્ગ ઓછા છે એટલે ઓછા 2 નિયમના પહેલું પદ બીજું પદ અને બીજા પદનો વર્ગ. 70નો વર્ગ એટલે 7નો વર્ગ 49 ને પાછળ 2 મીંડા. આ આવશે 42 એટલે 420 વત્તા 9. આ બેની કરીએ બાદબાકી તો મને મળશે 0 8 4 વત્તા 9. તો આ મને મળશે 4489. બરાબર? વધુ એક દાખલા તરફ જોઈએ. 101નો વર્ગ. હવે 101 ને લખવું હોય તો કેમ લખી શકાય? 100 વત્તા 1 લખી શકાય. તો પ્રથમ પદ 100નો વર્ગ 2 નિયમના પ્રથમ પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. 100નો વર્ગ આવશે 10,000. આ 200 અને 1નો વર્ગ 1. તો આ મને મળશે 10,201. વધુ જોઈએ. 93નો વર્ગ. 100 ઓછા 7 અથવા 90 વત્તા 3. બરાબર? તો બંને લઈ શકીએ. આપણે 100 ઓછા 7 લઈએ દાખલા તરીકે કે ભાઈ 100 ઓછા 7નો વર્ગ. પ્રથમ પદ 100નો વર્ગ 2 નિયમના પહેલું પદ ગુણ્યા બીજું પદ અને બીજા પદનો વર્ગ. આ 100નો વર્ગ આવે 10,000. આ 7 દૂ 14 ગુણ્યા 100 એટલે 1400 વત્તા 49. આ બેની કરીએ બાદબાકી એટલે 2 મીંડા. 6 9માંથી 1 ગયા એટલે 8 વત્તા 49. તો આ મને મળશે 8649. બરાબર?
હજુ એક દાખલો લઈએ. હવે એક પોઈન્ટવાળો લઉં છું. દાખલા તરીકે હું એમ કહું કે 9.9 નો વર્ગ. હવે 9.9 એટલે 10માંથી 1 પોઈન્ટ ઓછો, 10 ઓછા 0.1 નો વર્ગ. પ્રથમ પદ છે 10 નો વર્ગ, બે નિયમના પ્રથમ પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. 10નો વર્ગ આપણી પાસે આવશે 100. હવે આ બંનેનો ગુણાકાર કરો તો 10માંથી આ 0.1 એટલે એક તો એ એક જ થઈ ગયું એટલે ઓછા 2 વત્તા 0.1 એટલે 0.01. આ આવશે 98 પ્લસ 0.01 તો 98.01 આપણો આન્સર આવી ગયો. ક્લિયર? હવે ટેક્સ્ટબુકમાં પ્રશ્ન નંબર 4માં આના અનુરૂપ દાખલાઓ અલગ છે, જે ગણાવ્યા છે એનાથી સાદરૂપના છે, તો એના ઉપર ધ્યાન આપીએ. એમાં પહેલો દાખલો તો મેં હમણાં જ કરાવ્યો એટલે હું બીજા દાખલાથી લઉં છું. પહેલો જાતે ગણવાનો છે. બીજો દાખલો તમને કંઈક આવું કીધું છે કે 2x + 5 નો વર્ગ ઓછા 2x ઓછા 5 નો વર્ગ આવી રીતે છે. બે પદ છે વર્ગ, તો બીજું કાંઈ નથી કરવાનું, બંનેનું વિસ્તરણ કરશું આપણે. પહેલું પદ છે કે પ્રથમ પદનો વર્ગ બે નિયમના પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. આ પહેલા પદ માટે થઈ ગયું. ઓછા હવે બીજું પદ પ્રથમ પદનો વર્ગ ઓછા બે નિયમના પહેલું પદ બીજું પદ અને બીજા પદનો વર્ગ. આ તમારા માટે આવશે 4x² વત્તા 2 દુ 4 ગુણ્યા 5 એટલે 20x વત્તા 25. ઓકે, ઓછા 4x² ઓછા 20x વત્તા 25. હવે આ કાઉન્સ છોડી નાખીએ આપણે. આપણી પાસે આવશે તો 4x² વત્તા 20x વત્તા 25 ઓછા 4x² વત્તા 20x અને વત્તે ઓછે ઓછા 25. આ પ્લસ માઇનસ 25 કેન્સલ, પ્લસ માઇનસ 4x² કેન્સલ. 20 વત્તા 20 એટલે મને મળશે 40x. બરાબર? ખરેખર દાખલાઓ અઘરા નથી, નાનો મોટો ફેરફાર હોય એમાં. સેકન્ડ એક્ઝામ્પલ એમાં જે આપ્યો છે એ તમને કંઈક આવું આપ્યું છે કે 7m - 8n² વત્તા 7m વત્તા 8n². બરાબર? આની જેમ જ કરવાનું છે. તો પહેલાં આપણે પ્રથમ પદ માટે વાત કરીએ કે 7m² બે નિયમના 7m 8n વત્તા 8n². આ પહેલું આપણું વિસ્તરણ થઈ ગયું. વત્તા હવે બીજા પદની વાત કરીએ 7m² બે નિયમના 7m 8n 8n². ક્લિયર? 7m² એટલે મને મળશે 49m². આ બધાનો કરીએ ગુણાકાર 7 દુ 14, 14 ગુણ્યા 8 112mn વત્તા 64n². હવે અહીંયા વત્તા છે ને એટલે હું નિશાની બદલાવાની કંઈ જરૂર નથી, એટલે સીધું વિસ્તરણ આપી દઈએ કે પ્લસ આ 49m² વત્તા 112mn વત્તા 64n². હવે આ પ્લસ માઇનસ 112mn કેન્સલ. 49 વત્તા 49 બે વખત m² એટલે 98m² વત્તા 64 વત્તા 64 એટલે 128n². આ આપણો આન્સર થઈ ગયો. હવે જો બે દાખલા એવા છે કે જે તમે જાતે ગણી શકશો. બરાબર? આની જેવા જ છે, ચોથો અને પાંચમો. છઠ્ઠો હું કરાવું છું, સાતમો આની જેવો છે એ તમારી જાતે તમારે કરવાનો છે. ઓકે, છઠ્ઠા દાખલામાં તમને કીધું છે AB વત્તા BC²
ઓછા 2ab વર્ગ c. ક્લિયર? ચલો આપણે એક જ કાઉન્સ છે એટલે અહીંયા પહેલા પદનો વર્ગ એટલે એબીનો વર્ગ વત્તા 2 નિયમના પહેલું પદ બીજું પદ બીજા પદનો વર્ગ ઓછા 2ab વર્ગ c. હવે એ અને બી બંનેનો વર્ગ છે એટલે એ વર્ગ બી વર્ગ, આ બધાનો ગુણાકાર કરીએ એટલે આ મને મળશે 2ab વર્ગ c, બરાબર, વત્તા બી વર્ગ સી વર્ગ ઓછા 2ab વર્ગ c. આ કેન્સલ થશે પ્લસ માઇનસ. જુઓ આ તમારા માટે આવ્યું a સ્ક્વેર બી સ્ક્વેર વત્તા બી સ્ક્વેર સી સ્ક્વેર. આ જવાબ આવી ગયો તમારો. ક્લિયર? તો આજના દિવસે જે નિત્યસમ કરાયું છે એને અનુરૂપ દાખલાઓ જે કાંઈ હું મોકલું છું એ તમારે કરવાના છે, બરાબર, ટેક્સ્ટના અને પ્રેક્ટિસ બુકના. ક્લિયર? ચાલો.